તાલુકાના નાગરવાડા વિશ્વામિત્રી પુલ નીચે કામગીરી દરમિયાન 7 ફૂટનો મગર ધસી આવતા શ્રમજીવીઓમાં મચી નાસભાગ। વડોદરા શહેરના નાગરવાડા ખાતે આવેલા વિશ્વામિત્રી નદીના પુલ નીચે અચાનક એક 7 ફૂટ લાંબો મગર આવી ચડતા ભારે નાસભાગ મચી ગઈ હતી। પુલ નીચે ચાલી રહેલી કામગીરીમાં જોડાયેલા શ્રમજીવીઓની નજરે આ વિરાટ કાય મગર પડતા જ તેઓમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા દોડાદોડી કરવા લાગ્યા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળવા માટે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે બચાવ દળ ગણતરીના સમયમાં સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ વડોદરા વન વિભાગના કર્મીઓ નીતિન પટેલ અને જિગ્નેશ પરમાર તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાના જીવદયા પ્રેમી કાર્યકરો લાલુ નિઝામા અને રમેશભાઈ તાબડતોબ દોડી આવ્યા હતા। આ નિષ્ણાંત ટુકડીએ ભારે જહેમત અને સાવચેતીપૂર્વક મગરને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી। લાંબા સમયની મહેનત બાદ આખરે 7 ફૂટના આ મગરને સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરવામાં બચાવ ટુકડીને સફળતા મળી હતી। મગર પાંજરાપુરમાં પુરાતા જ ત્યાં ઉપસ્થિત કામદારોને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો અને કામગીરી પુનઃ શરૂ થઈ શકી હતી। સુરક્ષિત રીતે પકડવામાં આવેલા મગરને હાલમાં વન વિભાગની કચેરી ખાતે નિરીક્ષણ હેઠળ લાવવામાં આવ્યો છે। વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મગરની પ્રાથમિક તપાસ કર્યા બાદ આગામી દિવસોમાં તેને તેના કુદરતી રહેઠાણ સમાન નદીના કોઈ નિર્જન અને સલામત સ્થળે સહી સલામત રીતે મુક્ત કરવામાં આવશે। અત્રે નોંધનીય છે કે વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું મુખ્ય આશ્રય સ્થાન હોવાથી નદી કાંઠાના વિસ્તારમાં અવારનવાર મગર આવી ચડવાની ઘટનાઓ બનતી રહી છે, જેમાં વન વિભાગની સતર્કતાથી વન્યજીવોનું રક્ષણ થાય છે।